ગુજરાતમાં ખેતી ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આ પહેલને આગળ ધપાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024ની બનાસકાંઠાના દાંતીવાડની રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો। આણંદ જિલ્લામાં પણ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા। આણંદ તાલુકાના આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મિલેટમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, ફાર્મ મિકેનાઇઝેશનના સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ 2 દિવસના પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અન્વયે કૃષિ સાધન સહાય અંગેના હુકમોનું ખેડૂતો લાભાર્થીઓને વિતરણ કરાયું હતું। સાથે સાથે નર્સરી, પશુપાલન તેમજ શાકભાજી વાવેતર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ખેડૂતો કેમ કરીને પ્રગતિ કરે, ખેડૂતોની આવક કેવી રીતના બમણી થાય, તેના માટે આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી, જે આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાની હેઠળ રવિ કૃષિ મહોત્સવ 2024નો આજે શુભારંભ થયો છે। સમગ્ર ગુજરાતમાં 248 જગ્યાએ અને રાજ્ય કક્ષાનો દાંતીવાડા ખાતે કરીને 249 જગ્યાએ ખેડૂતોને નવા સંસાધનોનો, નવા જૈવિક સાધનોનો કેવી રીતના ઉપયોગ કરી શકાય તેનું યોગ્ય માર્ગદર્શન મળે તેના માટે આ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ છે। સૌ ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર તરફથી કે આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી હું આજે આમંત્રણ આપું છું। આ કૃષિ મહોત્સવનો સૌ મોટા ભાગે આનો વિઝિટ કરે અને આનો ઉપયોગ ખેતીવાડીમાં કરે, જેથી કરી આપણે ખેડૂતનીમાં પ્રગતિ કરી શકાય।